અત્યારે નજર કરી લઈએ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ પર. સૌથી પહેલાં તો આપણી સાથે તૃપ્તિ કપૂરિયા જોડાયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આપણે જોઈ રહ્યા છીએ સેક્ટર્સ કે કંપનીઓ આપણને આવતી દેખાડી રહી છે, ખાસ કરીને બ્રોકરેજ હાઉસીસના રડાર પર? પ્રાજોશ, ખાસ કરીને શરૂઆત કરીશ જે ટેરિફ લગાડવાના સમાચાર આપણી સમક્ષ આવ્યા છે ત્યાં મૂડીઝ તરફથી ભારત માટે એક બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે યુએસ ટેરિફ વધવાથી ગ્રોથ અને મોંઘવારી પર અહીંયા અસર જોવા મળી શકે છે, પરંતુ 50% યુએસ ટેરિફથી જીડીપી ગ્રોથમાં 0.3%ની અસર પણ જોવા મળી શકે છે તેવી પણ અહીંયા અનુમાન જોવા મળી રહ્યા છે. પરંતુ સામે તેમને પણ કહેવું છે કે મજબૂત સ્થાનિક માંગ અને યુએસ ટેરિફની અસર જે છે અહીંયા ઓછી આપણને જોવા મળી શકે, એટલે કે અહીંયા ઓછી કરશે. એટલે કહી શકાય કે એક તરફ આપણને થોડા મિશ્ર રિપોર્ટ ઓવરઓલ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ બીપીસીએલના પરિણામ બાદ આપણને મિક્સ્ડ બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. સિટી તરફથી બાય રેટિંગ્સ છે. ટાર્ગેટ તેમને ₹510 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર વનમાં એબિટા અને આવક જે છે ત્યાં 30 થી 34% QOQ ધોરણે ગ્રોથ જોવા મળ્યો છે, પરંતુ સામે મજબૂત માર્કેટિંગ પરફોર્મન્સ અને લોઅર એલપીજી જે છે અંડર રિકવરી દ્વારા અહીંયા ઓફસેટ પણની તેમને વાત કરી છે. ત્યાં સીએલએસઆરના રિપોર્ટ પર નજર કરશું. તેમને એચપીસીએલ માટે અંડર પરફોર્મ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹340 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર વન FY26માં રિફાઇનિંગ અને માર્કેટિંગ એબિટા જે છે તે અનુમાનથી નીચે રહ્યા છે. ખાસ કરીને ફોરેક્સ નુકસાનને કારણે કરીને નફા પર એક સારું દબાણ જોવા મળ્યું છે. જેફરીઝ તરફથી પણ આપણને એચપીસીએલ માટે અંડર પરફોર્મ રેટિંગ રિપોર્ટ જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક પરંતુ તેમને વધારીને ₹360 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે નબળા રિફાઇનિંગને કારણે એબિટા અંદાજ કરતાં 11% નીચે છે અને રશિયન ક્રૂડ સોર્સિંગનો પડકાર જે છે તેનો અહીંયા સામનો કરવો પડી રહ્યો છે અને ક્વાર્ટર વનમાં સરકાર દ્વારા એલપીજી નુકસાનનું કોઈ પણ વળતર હાલ સુધી મળ્યું નથી. આ કારણસર નેગેટિવ રિપોર્ટ છે. પરંતુ સામે મોર્ગન સ્ટેનલીએ એચપીસીએલ માટે ઓવરવેટ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹516 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનો કોર નફો અનુમાન મુજબ રહ્યો છે. રિપોર્ટ મુજબ અર્નિંગ્સ જે છે તે અનુમાન કરતાં 20% ઉપર છે અને ખાસ કરીને ઇન્ટિગ્રેટેડ માર્જિન છે તે 12.5 પ્રતિ બેરલ ડોલર પર અહીંયા અનુમાન કરતાં ઉપર જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરશું પેજ ઇન્ડસ્ટ્રીઝ પર. સિટી તરફથી વેચવાલીની સલાહ છે. લક્ષ્યાંક ₹36,800 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે નફો, એબિટા, વોલ્યુમ ગ્રોથ અનુમાન કરતાં નીચે રહ્યા છે. ખાસ કરીને ગ્રોસ માર્જિન છે તે 498 બેસિસ પોઈન્ટ સુધરીને 59.1% વાર્ષિક ધોરણે રહેવા છે. પરંતુ તેમનું પણ કહેવું છે કે તહેવારોમાં જે ફેરફાર થયા છે અને રિટેલ વેચાણમાં જે મંદી આવી છે તેને કારણે કરીને વોલ્યુમ ગ્રોથમાં એક દબાણ જોવા મળ્યું છે અને સામે એબિટા માર્જિન ગાઈડન્સ જે છે તે 19-21% વચ્ચે યથાવત રાખવાની પણ તેમને વાત કરી છે. ત્યારબાદ નજર કરશું GCPL પર. અહીંયા સિટી તરફથી બાય રેટિંગ્સ છે. ટાર્ગેટ ₹14 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે આવક ગ્રોથ 10% પર રહ્યો છે. નફામાં ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ભારતના બિઝનેસ આવક ગ્રોથમાં 8% અને 5% યુવીજીના નેતૃત્વમાં આ ગ્રોથ જોવા મળ્યો છે અને ખાસ કરીને ભારતના માર્જિન્સ જે છે અનુમાનથી નીચા હોવાને કારણે કરીને FY26-28માં નફામાં લગભગ 6%ના ઘટાડાના અનુમાન તેઓ રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું મેક્સ ફાઇનાન્શિયલ પર. સિટી તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹1840 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર વન FY26માં VNB ગ્રોથ 32% રહ્યો છે. ખાસ કરીને રાઇડર એપીઈમાં વાર્ષિક ધોરણે 380%નો ગ્રોથ જોવા મળ્યો છે અને બેન્કા ચેનલ્સ ગ્રોથ દ્વારા 130%નો ગ્રોથ વાર્ષિક ધોરણે જોવા મળ્યો છે. એટલે નો ડાઉટ ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પણ ખાસ કરીને અહીંયા એચપીસીએલ અને મેક્સ ફાઇનાન્શિયલ પર નજર રાખવાની રહેશે. સ્ટોક્સ